સુરેન્દ્રનગરની કરીએ લખતરના લોકો આપ સાવધાન થઈ જજો કારણ કે આપના શહેરમાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે। ખૂબ જ ગંભીર ઘટના। અંગત અદાવતમાં 3 રાઉન્ડ જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। તો ફાયરિંગમાં યુવકને ગોળી વાગતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। લખતર પોલીસે ફાયરિંગની ઘટના મુદ્દે તપાસ શરૂ કરી છે। તો સુરેન્દ્રનગર જિલ્લામાં છાશવારે બની રહી છે ફાયરિંગની ઘટના અને એટલા માટે જ સ્થાનિક લોકો સતર્ક રહે, સાવધાન રહે તે ખૂબ જ જરૂરી છે। તો જે પ્રમાણે મોડી રાત્રે જાહેરમાં 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે। અંગત અદાવતમાં કાયદો અને વ્યવસ્થા પર ચોક્કસથી સવાલ ઊભા થઈ રહ્યા છે। આખરે કોણ હતા એ શખ્સો જેમણે ફાયરિંગ કર્યું છે અને શા માટે ફાયરિંગ કરવામાં આવ્યું છે? કોઈ પણ કારણ હોય પરંતુ કાયદો હાથમાં લેવો તે યોગ્ય ના જ કહી શકાય અને ચોક્કસથી એવા શખ્સો વિરુદ્ધ એવી કાર્યવાહી થાય કે બીજી વખત તે હથિયાર ઉપાડતા પણ ડરે। આ દ્રશ્યો છે લખતરના સુરેન્દ્રનગરમાં જ્યાં ફાયરની ઘટના થઈ છે અને હાલ તેની તપાસ ચાલી રહી છે। અને જે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે, મોડી રાત્રે જાહેરમાં 3 રાઉન્ડ ગોળીબાર થયો છે અને ગોળી વાગતા હોસ્પિટલમાં સારવારમાં યુવકને ખસેડવામાં આવ્યો છે। આ દ્રશ્યો હોસ્પિટલના મોડી રાતના શનિવારે મોડી રાત્રે જે પ્રમાણે ફાયરિંગની ઘટના બની। સંવાદદાતા સાજિદ બેલીન ફોનલાઈન પર છે। સાજિદ, આ ઘટના શું હતી, શા માટે ફાયરિંગ કર્યું છે અને આરોપીઓ કોણ છે? જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વારંવાર ફાયરિંગ અને મર્ડરની જેવી ઘટનાઓ બને છે ત્યારે ફરી એક કાલે રાત્રે મોડી રાતના જે લખતર શહેર છે તે લખતર શહેરની મેઇન બજારમાં એક યુવક ઉપર આડેધડ 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ યુવક છે તે ઇજાગ્રસ્ત થયો હતો અને આ ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજની અંદર હાલ એડમિટ કરવામાં આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે। પરંતુ આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર વારંવાર આવા ફાયરિંગો થતા જ્યાં ઘટના ચિંતાજનક કહી શકાય, કેમ કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રોજે રોજ આવી ઘટનાઓ ઘટતી હોય છે। ત્યારે હવે તો આ યુવાન જયારે ભાનમાં આવશે ને તેની સારવાર ચાલી રહી છે ત્યારે કોણ તેની પર ફાયરિંગ કર્યું અને કયો કારણ હતો તે જાણી શકાશે। જી આભાર સાજિદ સમગ્ર માહિતી બદલ।